પણ જયના કરો તમારો વિજય થઈ જાય કદાચ તમે જય બોલો તો બોલીએ સદગુરુ ભગવાન કી નિર્વાણ પુરુષ કી જય। આજે આખોલ ગામની પવિત્ર ભૂમિ પર જે અમારે કનુભાઈ એમના પિતાશ્રીની પ્રવૃત્તિથી નિમિત્તે જે યોગ રાખ્યો તે બદલ એમને એમના પરિવારને કોટી કોટી વંદન છે। વિશેષમાં આજે અમારા શ્રીમળ સંતો પણ અહીંયા ઉપસ્થિત છે। ખરેખર એમને પણ હું વંદન કરું છું મહાપુરુષોને। પૂજ્ય આજે વિશેષ લાભ તો વશરામરાવ મહારાજનો આપણે લેવાનો છે, પણ બીજા બધા એમાં સોનામાં સુગંધ ભળે એવા મહાપુરુષો અહીંયા પોતપોતાનો જે અનુભવ રજૂ કર્યો છે। તો આજે મોટી સંખ્યામાં સંત માતાઓ, દૂર દૂરથી વધારેલા પ્રેમી ભક્તજનો, આજે અમારે પણ સાજ મિત્રો પણ સુંદર છે, સાઉન્ડ પણ અમારે અશુભાનું સારું છે, કારણ કે સાઉન્ડ અને સાજ બે સારું હોય તો મેળ સારો આવે। અને પછી એમાં વિશેષ મહાપુરુષો આ ત્રણનો સંગમ થાય ને તારે તમને એની મોજ આવે। એટલે મહાપુરુષો જે ખરેખર આપણે સમક્ષ જે એમનો અનુભવ રજૂ કરે છે એ આપણે લક્ષ્યમાં ઉતારવા જેવો છે। આપણે ઘણી વખત કોઈ દર્શન આવે ને તો બધું હાસ્યમાં આપણી બારોબાર કાઢી નાખે છે, પણ એમાં મહાપુરુષનો એમાં કંઈક એમનો શબ્દ છે ને આપણને કંઈક ઉપયોગી થતો હોય છે, અને આ વસ્તુ આપણને મળવી એ સદગુરુ વગર આ વસ્તુ પ્રાપ્ત થતી નથી આપણને। કારણ કે તમે ઇંગ્લિશ શાળામાં જેલા હોય અને એ ભાષા ભણેલા હોય ને કદાચ હવે ઇંગ્લિશ બોલવા વાળો હોય તો તમે એની વાત તમે વાણી સમજી શકો। એમ આત્મા પરમાત્માની વાત આવે અને આ વાતને મહાપુરુષના શરણે જે જેલો હોય એ આ વાત સમજી શકે, નહીંતર બીજા આ વાત સમજી શકે નહીં। ગુરુ કી વાત અટપટ ઝટપટ લખી ન જાય, અને ઝટપટ જો લખી જાય તો બધી ખટપટ મટી જાય। આજે વિશેષમાં તો ખાસ એક મહાપુરુષની તિથિ છે, અને તિથિ એ એક યાદ છે। કોઈની જન્મ તિથિ ઉજમાય, કોઈની પણ જે પોષ તત્વનો દેહ વિલન થાય અને એ જેને પૂર્ણ જેને કહેવાય એ પોષ તત્વની જ્યારે પોતપોતા જે જેમાંથી ઉત્પત્તિ થયેલી છે, વાયુ, અગ્નિ, જળ, પવન, આ બધી વસ્તુ છે ને એમાં સમાઈ જાય છે। તમે જોવો તો કદાચ બાળકનો જન્મ થાય અને એ બાળકને તમે એના તાજવા ઉપર તોડી લ્યો અને એ તાજવાનો જેટલો વજન બાળકનો જન્મમાં થાય એટલો એ તેઓ શમશાનમાં જો ભલે એનો 100 કિલોનો દેહ રહ્યો પણ શમશાનમાં એટલો જ એનો વજન થાય, એમાં વધે નહીં કદી। તારે મહાપુરુષે કીધું વધે ઘટે નહીં, વધે અને ઘટે નહીં, એ બે વાત અલગ નથી। અને વધે ના ઘટે આ વસ્તુ શું છે? અને એમાં નરસિંહ મહેતાએ સુંદર વાત કરી, આત્મ તત્વ ચીન્યા વિના સર્વે સાધના જૂટી। આત્મ તત્વને ચીનવો એટલે એને સમજવો, અને આ વસ્તુ આપણા બધામાં ઠસોઠસ ભરેલી છે। કોઈમાં એવું નથી કીડીથી કુંજર મોરડીને બધામાં સરખો છે, પણ આ વસ્તુ આપણને સમજવી બહુ કાઠું કામ છે। આપણી આ વસ્તુને બહાર મન ભમરલા દેશ ફર્યો પરદેશ, મન ઘર તારું સંભાળ। હવે આ મન છે જેને મનનો મરમ ના જોડે ત્યાં સુધી આ વસ્તુની અને દોડાદોડી છે। જેમ મધમાખી હોય અને મધમાખીને મહાપુરુષે સુંદર વાત કરી છે કે જેના વનસ્પતિના જે વિસ્તાર છે 18 છે, અને એ 18 વાતની વનસ્પતિ એનો માખી જોણે મહિમા, એનો માખી મહિમા જોણે કે કેના હાથે બેહવાથી આપણે શું પ્રાપ્ત થાય। અને એમાં કીધું છે કે ભમરાનો આમાં શું ભાર, એને મનમુખી હોય આ વસ્તુ પ્રાપ્ત કરી શકે નહીં।
મધમાખી છે ને તમે જુઓ દૂધનું ઈ પોતે એનું મધ બનાવે છે મેઠું ખોડ દેવું જેને કહેવાય એક દૂધમાંથી જે થોરિયાનું દૂધ તમે કદાચ પીવો ને તો તમારું મૃત્યુ થઈ જાય અને એ મધમાખી એમાંથી રસ ડબોળી અને એ એમાંથી મહેનત કરતી કરતી એ એનું સુંદર મધ બનાવે છે એમ તમારી સુરતા છે એ આ સુરતા છે ને એ તમે બધી વસ્તુને એકત્રિત કરી અને એ ઝેરમાંથી એક તત્વ કાઢે છે આ સંસાર સાગર એક ખારો ઝેર છે અને એમાંથી આ સુરતાને સમુદ્ર લગ્ન થયા પછી એ એક તત્વરૂપી માંથી ગ્રંથ કાઢે છે અને એ ગ્રંથ કાઢ્યા પછી એ પોતે મસ્તાન બને છે અને બીજાને આ વસ્તુની ખબર હોતી નથી એટલે એમાં એ નિર્મળતા આવે અને મહાપુરુષે કીધું કે નિર્મળતા જેના નેણમાં આ તો જેની દ્રષ્ટિમાં દોષ નહીં હોય લગાર દોષ હોય ત્યાં સુધી તમને આ વસ્તુ મળી નથી તમને બધે જો જોવું તો રૂપ દેખાય છે સ્વરૂપ દેખાતું નથી પણ ગુરુની દ્રષ્ટિ તમને મળે ત્રીજું લોચન ખોલ્યું સુરતાયો લહેર લે ત્રીજું લોચન જો સુધી ખોલે બે તો સારું જ છે પણ ત્રીજું જેને અનુભવ નેત્ર કહેવાય જેને શિવજી કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો તો એ ત્રીજું લોચન અને એ ત્રીજું લોચન છે પછી જે મન છે એ મન રહેતું નથી અને ત્યારે મહાપુરુષો આગળ વાત કરી મન સોયે અમન ભયા અમન સોયે નિજ નામ એ નામમાં સુરતા જતી રહે તો બેડો થઈ જાય અમન થઈ જાય મનમાંથી એ અમન થઈ જાય કારણ કે તે મનની ગતિ રહેતી નથી અને મનની ગતિ ક્યાં સુધી છે જ્યાં સુધી આ વાત આપણે સમજાય નહીં ત્યાં સુધી અને આજે એવો સુંદર યોગ છે અને એ સુંદર યોગમાં આપણે ખાલી માર્મિક બે શબ્દોની ટકો છે કોણ જાણી શકે કાળને સવાર કાલ કેવું હશે